એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી નજર કરીશું તેની ઉપર। રાજકોટના રણછોડ નગરમાં 140 કિલો ચાંદીની ચોરીની ઘટના બની છે। રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને તસ્કરોએ ચાંદીની ચોરી કરી। વેપારી અતુલ પટેલે ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી। ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ તપાસમાં જોડાઈ છે। आज रोज बी डिविजन पोलीस स्टेशन हद विस्ताરની અંદર ફરિયાદી અતુલભાઈ બાબાઈ જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એમણે એમનું ચાંદી જે રાખેલું હતું જે 50 થી 51 ટચનું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્ક્વાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ કે 120 થી 125 કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે 1 કરોડથી વધારે કહી શકીએ। બાકી અત્યારે એમની ફરિયાદ લેવાની અને બાકીની આગળની તપાસની કાર્યવાહી ચાલુ પણ છે। અત્યારે સીસીટીવી ફૂટેજ જે છે એને ચેકિંગ કરવાનું ચાલી રહ્યું છે। ના અત્યારે હું હાલમાં ના કહી શકું, અત્યારે તપાસ ચાલુ છે। અહીંયા ચાંદીના વેપારી જયેશભાઈ બુસાનો ફોન આવ્યો કે આ પ્રકારની અહીંયા ઘટના બની ગઈ છે। તરત જ મેં ડીસીપી ક્રાઇમ બાંગરવજીના ધ્યાનમાં મેં મૂક્યું કે આ પ્રકારની અમારે ત્યાં ઘટના થઈ છે। તેઓ પોતે ક્રાઇમ બ્રાન્ચની જે પીઆઈ છે ગોંડલિયાજી અને એની સમગ્ર ટીમ બી ડિવિઝનની ટીમ તરત જ આવી અને જે કાંઈ એમને પ્રાથમિક તપાસ કરવાની હોય, એફઆઈઆર કરવાની હોય, આજુબાજુના જે કાંઈ એમના સર્વેલન્સ અને જે કાંઈ સિસ્ટમ હોય પોલીસની એ કાર્યવાહી કરી રહ્યા છે અને લગભગ 100 ત્યાં સુધી મારા ધ્યાનમાં થોડું ઘણું આવ્યું છે ત્યાં સુધી 140 કિલો જે ઓર્નામેન્ટ છે ચાંદીના તૈયાર દાગીના એમની ચોરી થઈ છે। તો રાજકોટમાં ખૂબ જ મોટી ચોરીની ઘટના સામે આવી રહી છે। 140 કિલો ચાંદીની ચોરી કરવામાં આવી છે। રાજકોટના રણછોડ નગરની આ ઘટના છે। રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને તસ્કરોએ ચાંદીની ચોરીને અંજામ આપ્યો છે। હવે સમગ્ર મામલે પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે। સંવાદદાતા રવિ મોટવાણી રાજકોટથી જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો પ્રાપ્ત કરીશું। રવિ, ખૂબ જ મોટી ચોરી કહી શકાય, 140 કિલો ચાંદીની ચોરી કરવામાં આવી છે। શું આ સમગ્ર મામલાને લઈને અપડેટ્સ છે? તપાસ કઈ દિશામાં આગળ વધારવામાં આવી રહી છે? જી તોરલ, જરૂરથી જણાવી દઉં, રાજકોટના જે ઉપલો કાંઠો વિસ્તાર કહે છે જે રણછોડ નગર તરીકે ઓળખાય છે, પેઢક રોડ ઉપરનું જે વિસ્તાર છે ત્યાં આ ચાંદીની જે વસ્તુ હોય છે, ઓર્નામેન્ટ જે કહી શકાય, તે તૈયાર બનાવી રાખવામાં આવતા હતા। આ ચાંદીના જે 140 કિલોના ઓર્નામેન્ટ છે ત્યાં જગ્યામાં રાખવામાં આવતા હતા। ત્યારે ગત રાત્રિના 11 વાગ્યા સુધી અહીં જે લોકો છે તે બેઠા જ હતા। ત્યારબાદ જે બંધ કરી અને સવારના 5 વાગે આ લોકોને ખબર પડી છે કે આ જે ચાંદી ઓર્નામેન્ટ રાખેલા હતા તે તમામ ચોરી થઈ ગયા છે। ત્યારે આ મામલે ઘટનાની જાણ થતાં ડીસીપી ક્રાઇમ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। સાથે સાથે વાત કરી કે સ્થાનિક ધારાસભ્ય ઉદયભાઈ કાનગડને પણ ખબર પડી એટલે તે પણ દોડી આવ્યા હતા અને પોલીસને કહ્યું કે આની યોગ્ય તપાસ થવી જોઈએ અને આરોપીને ઝડપથી પકડાય તેવી માંગ પણ કરવામાં આવી હતી। સાથે સાથે વાત કરીએ ત્યારે તેમણે જે હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે સીસીટીવી પોલીસ પાસે છે તેમાં એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે તસ્કરો છે 3 જેટલા હતા અને કારમાં આવી અને ચોરી કરી છે। ત્યારે આ અંગે હાલ પોલીસ તે તરફ પણ તપાસ કરવામાં આવી રહી છે અને ઘટનાની પણ હાલ તપાસ છે, કારણ કે ચોરી બહુ મોટા પ્રમાણમાં કહી શકાય। 140 કિલોના ઓર્નામેન્ટ છે ચાંદીના, તેની ચોરી થઈ છે। અત્યારે જે તપાસનો છે ધમધમાટ ચાલી રહ્યો છે, વેપારીઓ પણ અહીં એકત્રિત થયા છે અને આ ચોરીની જે તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી તોરલ। બિલકુલ રવિ, જે રીતે આ ઘટના સામે આવી રહી છે, 140 કિલો ચાંદી ઘરમાંથી ચોરી કરવામાં આવી, તસ્કરો જાણભેદુ હોવાની આશંકા તો વ્યક્ત થઈ જ રહી છે। સાથે સાથે રાજકોટની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે।
જી તોરલ સાચી વાત કહી શકાય કે જે વેપારીઓ અન્ય વેપારીઓ પાસેથી જે માહિતી મળી રહી છે કે પહેલાં એ લોકો રેકી કરી હોય ત્યારબાદ આ ચોરીને અંજામ આપ્યો હોય એ વાત નકારી શકાય નહીં, કારણ કે જે રીતના આ સીસીટીવી છે જે હાલ પોલીસ મીડિયાને તો આપી નથી રહી, પણ જે રીતના અમે જોયા છે તે મુજબ જે તસ્કરો છે તે જાણભેદુ હોવાની પણ શંકા સેવાઈ રહી છે. જી તોરલ.